રવિવારની મોડી સાંજે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળે છે કે અમારી હોટલમાં એક યુવતીની લાશ પડી છે। એ યુવતી કોણ હતી, કોણે તેની હત્યા કરી છે, આરોપી કોણ છે અને પોલીસની તપાસ ક્યાં સુધી પહોંચી છે તેનો અહેવાલ જોઈશું આપણે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। રવિવારે સાંજે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો કે અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલ તંદૂર પેલેસમાં એક યુવતીની લાશ પડી છે। અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ એરપોર્ટ પોલીસ સ્ટેશનને જાણ કરે છે અને અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ ખાંભલા અને તેમની ટીમ ઘટના સ્થળે રવાના થાય છે। ઘટના સ્થળે પહોંચેલી પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે એ યુવતીને દુપટ્ટાનો ઉપયોગ કરી ગળે ટૂંપો આપીને મારી નાખવામાં આવી હશે। પોલીસ એફએસએલની પણ મદદ લે છે। એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચે છે અને તપાસનો દોર શરૂ થાય છે। હોટલ તંદૂર પેલેસના મેનેજર અનિલ વાઘેલા અને શર્માએ જણાવ્યા મુજબ 12:15 વાગ્યાની આસપાસ એક યુવક અને યુવતી હોટલમાં દાખલ થાય છે અને રૂમની માંગણી કરે છે। હોટલનો રૂમ નંબર 108 તેમને અલોટ કરવામાં આવે છે। હોટલની અંદર તેમના આધાર કાર્ડ અને તેમનો મોબાઈલ નંબર પણ લેવામાં આવે છે તથા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે। યુવતીની સાથે આવેલો યુવક તેના મોબાઈલથી ઓનલાઈન પેમેન્ટ પણ કરે છે। હોટલના રેકોર્ડ પ્રમાણે જોઈએ તો યુવકનું નામ છે ચિંતન વાઘેલા અને મૃતકનું નામ છે નસરીન બાનુ। નસરીન બાનુની ઉંમર 22 વર્ષની હતી। 12:15 વાગ્યાની આસપાસ તેઓ જ્યારે રૂમમાં દાખલ થાય છે ત્યારે તેઓ મેનેજરને કહે છે કે અમે 5 વાગ્યાની આસપાસ રૂમ ખાલી કરી આપીશું। 12:15 વાગ્યાની આસપાસ રૂમમાં દાખલ થયેલા નસરીન અને ચિંતન રૂમમાં બંધ હોય છે અને 2:30 વાગે ચિંતન બહાર આવે છે અને મેનેજરને જાણ કરે છે કે હું જમવાનું લઈને આવું છું। ચિંતન જમવાનું લેવાનું કહીને ત્યાંથી ચાલ્યો જાય છે। 5 વાગે રૂમ ખાલી ન થતાં હોટલ મેનેજર અનિલ વાઘેલા રૂમના ઇન્ટરકોમ ઉપર ફોન કરે છે પરંતુ ફોન નો રિપ્લાય થાય છે। અનિલ વાઘેલા 5:30 સુધી રાહ જોવે છે। ત્યાર પછી ચિંતનને પણ ફોન કરે છે જે મોબાઈલ નંબર તેણે આપ્યો હતો। તે મોબાઈલ પણ નો રિપ્લાય થતાં હોટલ મેનેજર અનિલ વાઘેલા પોતાના સ્ટાફને લઈને રૂમ નંબર 108ના દરવાજે પહોંચે છે અને જુએ છે કે રૂમનો દરવાજો માત્ર આડો કરેલો છે, લોક કરેલો નથી। હોટલ મેનેજર એ રૂમનો દરવાજો ખોલે છે અને તરત ચોંકી જાય છે કારણ કે નસરીન ત્યાં એવી હાલતમાં હતી કે નસરીનનું માથું બેડ ઉપર અને તેનું શરીર જમીન ઉપર હતું। હોટલ મેનેજર અનિલ વાઘેલા તરત 100 નંબર ડાયલ કરીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરે છે કે અમારી હોટલમાં આવું બન્યું છે। પોલીસ કંટ્રોલ રૂમ અમદાવાદ એરપોર્ટ પોલીસને જાણ કરે છે અને એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ ખાંભલા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચે છે। આ તો વાત થઈ સમગ્ર ઘટનાની। આ ઘટના બાદ પોલીસ તપાસમાં શું જાણવા મળ્યું છે તેની વાત કરીએ। પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ચિંતન વાઘેલા અને મૃતક નસરીન બાનુ બંને મિત્રો હતા। કોલેજ કાળથી તેઓ સાથે અભ્યાસ કરતા હતા અને તેમની મિત્રતાની બંનેના ઘરે પણ ખબર હતી। નસરીન આમ તો મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી હતી પરંતુ પોતાના પરિવાર સાથે તે રામોલમાં રહેતી હતી। નસરીન અને ચિંતન બંને એકબીજાના ઘરે આવતા જતા હતા જેથી તેમના પરિવારજનો પણ એકબીજાને ઓળખતા હતા। નસરીન બાનુ અમદાવાદમાં એરપોર્ટ ઉપર એક પ્રાઇવેટ ફૂડ કોર્ટમાં નોકરી કરતી હતી જ્યારે ચિંતન અમદાવાદમાં એમ્બ્રોડરીનું કામ કરતો હતો। પોલીસે જ્યારે ચિંતનની ધરપકડ કરવા માટે તેની તપાસ શરૂ કરી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પણ અમદાવાદ પોલીસની મદદે આવી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આણંદ જિલ્લામાંથી મોડી રાત્રે આ ચિંતનની ધરપકડ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી ચિંતન વાઘેલાએ મૃતક નસરીન પાસેથી કેટલાક પૈસા ઉછીના લીધા હતા જે તે સમયસર ચૂકવી શકતો નહોતો અને નસરીનની કદાચ પૈસાની માંગણી તીવ્ર બની હશે એટલે જ કદાચ ચિંતને નસરીનની હત્યા કરી હશે। આ ઘટનાની પોલીસ તપાસ હજુ ચાલુ જ છે જેની અંદર ચોંકાવનારા ખુલાસા, ચોંકાવનારી વિગતો પણ બહાર આવી શકે છે જેની તમામ અપડેટ અમે આપને નવજીવન ન્યૂઝના માધ્યમથી આપતા રહીશું। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ